नमस्कार विद्यार्थी मित्रों, सेठ जे.एच. सोनावाला हाई स्कूल में अहमदाबाद। विषय सामाजिक विज्ञान, धोरण 9। विद्यार्थी मित्रों, आज આપણે પ્રકરણ 9 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની ચર્ચા કરીશું। મિત્રો, પ્રકરણ 8માં ભારતના બંધારણનો આમુખ, એના મુખ્ય આધાર સ્તંભો અને એના વિશિષ્ટ લક્ષણોનો વિગતવાર અભ્યાસ આપણે કર્યો। આ પ્રકરણ 9માં બંધારણના ખૂબ મહત્ત્વના લક્ષણો જેવા કે મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની વિગતવાર ચર્ચા આ પ્રકરણમાં આપણે કરીશું। તો સૌથી પહેલાં એ સમજીએ માનવ હકો એટલે શું। માનવ હકોને માનવ અધિકાર તરીકે પણ ઓળખવામાં આવે છે, હ્યુમન રાઇટ્સ। મિત્રો, વ્યક્તિનો જન્મ થતાની સાથે જ એને એના દેશ તરફથી કેટલાક હકો આપવામાં આવે છે, જેના સર્વાંગી વિકાસ માટે ખૂબ ઉપયોગી હોય છે। આવા જે હકો છે એને માનવ હકો, માનવ અધિકારો અથવા તો પાયાના હક તરીકે ઓળખવામાં આવે છે। વ્યક્તિના અસ્તિત્વ અને તેના સર્વાંગી વિકાસ માટે ઉપયોગી હોય એવી સામાજિક પરિસ્થિતિનું નિર્માણ કરવું ખૂબ આવશ્યક છે। એના માટે જે હકો છે એને માનવ હક તરીકે ઓળખીએ છીએ। આપણા જેવા દરેક લોકશાહી દેશના નાગરિકોને આ હક મળ્યા છે, જેને પાયાના હક તરીકે પણ ઓળખે છે। દરેક નાગરિકને કોઈ પણ પ્રકારના ભેદભાવ સિવાય એ હકોના રક્ષણની ખાતરી આપવામાં આવે છે અથવા તો એને ભોગવવા માટે આપવામાં આવે છે। આવા જે હકો છે એને આપણે માનવ હક તરીકે, માનવ અધિકાર તરીકે ઓળખીશું। સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભાએ વિશ્વના તમામ નાગરિકોને આ માનવ હકોથી વાકેફ કરવા માટે, માનવ અધિકારો સુપ્રત કરવા માટે 10મી ડિસેમ્બર 1948ના રોજ માનવ અધિકારો જાહેર કર્યા, જેના કારણે 10મી ડિસેમ્બરને માનવ હક દિન તરીકે આપણે ઉજવીએ છીએ। ઘણી બધી વખત પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે, માનવ હક દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે। માનવ હકોની વૈશ્વિક ઘોષણાને સ્વીકૃતિ આપીને માનવ હક પૈકી કેટલાક મહત્ત્વના હકોનો જુદા જુદા દેશોની અંદર સ્વીકાર કરવામાં આવ્યો। એમાં આપણો દેશ પણ છે। એમના રક્ષણની ખાતરી આપવામાં આવી અને બંધારણ સભાએ તેમને બંધારણમાં સ્થાન આપવાનું કામ કર્યું છે। સાથે સાથે એ હકોના રક્ષણ માટે એને કાયદાનું પીઠબળ પણ આપવામાં આવ્યું છે। આવા જે હક છે એને આપણે મૂળભૂત હક તરીકે ઓળખીએ છીએ। મનુષ્યનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કેટલીક આવશ્યક જરૂરિયાતો છે, જે જરૂરિયાતો પૂર્ણ કર્યા વગર માનવ જીવન શક્ય નથી। રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય જેવી સુવિધાઓ દ્વારા દરેક વ્યક્તિ ગૌરવપૂર્વક પોતાનું જીવન જીવી શકે, સન્માનપૂર્વક જીવન જીવી શકે એવી સ્થિતિમાં લાવવા માટે આ હકો ખૂબ મહત્ત્વના અથવા તો ઉપયોગી છે।
જેના કારણે એ પોતાનો સર્વાંગીણ વિકાસ સાધી શકે છે, કરી શકે છે. સાથે સાથે એને તંદુરસ્ત રાજકીય અને સામાજિક વાતાવરણ મળી રહે એવી વ્યવસ્થા રાજ્ય દ્વારા કરવામાં આવે છે. આવા પાયાના મૂળભૂત માનવ અધિકારો એ આપણા જેવા લોકશાહી શાસન વ્યવસ્થાની મુખ્ય ઓળખ છે, પાયાની ઓળખ છે એમ આપણે કહી શકીએ. ભારતના બંધારણે ભારતના લોકોને સર્વાંગી વિકાસ કરવા માટે કેટલાક મૂળભૂત હકો આપ્યા છે. રાષ્ટ્રની સ્થિરતા, વ્યક્તિના સ્વાતંત્ર્યના રક્ષણ માટે અને સરમુખત્યારશાહીના રક્ષણ માટે આ મૂળભૂત હકો હોવા ખૂબ જરૂરી છે. આપણા બંધારણની અંદર કુલ 6 જેટલા મૂળભૂત હકો ભારતના નાગરિકને આપવામાં આવ્યા છે. એ 6 હકોની વાત કરીએ તો સૌથી પહેલાં છે સમાનતાનો હક, બીજો સ્વતંત્રતાનો હક, ત્રીજો શોષણ સામેનો હક એટલે શોષણ વિરોધી હક, ધાર્મિક સ્વાતંત્ર્યનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક અને છેલ્લો અને છઠ્ઠો બંધારણીય ઇલાજનો હક. વિદ્યાર્થી મિત્રો, આ 6 હકને આપણે વિસ્તૃતમાં સમજીશું. સૌથી પહેલાં છે સમાનતાનો હક. સમાનતાનો સાદો અર્થ કરીએ તો એક સરખાપણું, એક સરખી પરિસ્થિતિમાં તમામ લોકો માટે એક સરખા પ્રકારની વ્યવસ્થા. કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું રક્ષણ આ બંને બાબતોનો સમાવેશ આ સમાનતાના હકની અંદર કરવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારના ભેદભાવ સિવાય જ્ઞાતિ હોય, જાતિ હોય, લિંગ હોય, જન્મસ્થાન હોય, આવક હોય, શિક્ષણ હોય, એવા કોઈપણ પ્રકારના ભેદભાવ સિવાય તમામ પ્રત્યે એક સરખા પ્રકારનો વ્યવહાર કરવો. એક જ સરખા પ્રકારની પરિસ્થિતિમાં મુકાયેલ બે જુદી જુદી વ્યક્તિઓ માટે અલગ અલગ પ્રકારના નિયમો કે કાયદો લાગુ પાડી શકાતો નથી, એવું સમાનતાનો હક કહે છે. ગરીબ હોય કે શ્રીમંત હોય, ઉચ્ચ હોદ્દાવાળો હોય કે નાના હોદ્દાવાળો હોય, એટલે કે વડાપ્રધાનથી માંડીને પટાવાળા સુધીની કક્ષાવાળી વ્યક્તિઓ દ્વારા પોતે કાયદા વિરુદ્ધનું કૃત્ય કરેલું હોય તો ઉચ્ચ હોદ્દાવાળા વ્યક્તિને માટે જે જોગવાઈ છે એવા જ પ્રકારની જોગવાઈ નાના હોદ્દા ધરાવતા વ્યક્તિ માટે પણ કરવામાં આવી છે. સામાન્ય નાગરિકની જેમ સમાન ધોરણે ઉચ્ચ હોદ્દાવાળી વ્યક્તિ પણ જવાબદાર છે અને એ પણ અદાલતના ચુકાદાને આધીન રહેશે. કેટલીક વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે, જેમાં રાષ્ટ્રપ્રમુખ કે રાજ્યપાલ જેવા બંધારણીય જે પદો છે એના માટે કેટલાક વિશેષ અધિકારો આપવામાં આવ્યા છે. કાયદાના સમાન રક્ષણનો અર્થ એવો થાય કે સમાન સંજોગોની અંદર કાયદાનો વ્યવહાર દરેક વ્યક્તિ પ્રત્યે એક સરખા પ્રકારનો હોવો જોઈએ, કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન હોવો જોઈએ. કોઈ વ્યક્તિ કે વર્ગને અલગ રાખીને એના પ્રત્યે સરકાર કોઈ પણ પ્રકારનો ભેદભાવ આચરી શકે એવો કોઈ પણ પ્રકારનો કાયદો ઘડી શકાતો નથી, એવી બંધારણમાં જોગવાઈ છે. દરેક પ્રકારનો કાયદો દેશના દરેક લોકો માટે એક સરખા પ્રકારનો હોવો જોઈએ. દરેક વ્યક્તિને જાહેર વસ્તુઓનો ઉપયોગ કરવાની છૂટછાટ છે, કોઈપણ પ્રકારના ભેદભાવ વગર. નાગરિકોની દુકાનો, નાસ્તાગૃહો, હોટલો, જાહેર મનોરંજનના સ્થળો, આ બધી જ જગ્યાઓએ જે જાહેર મિલકતો છે ત્યાં પ્રવેશ મેળવવાનો અધિકાર છે, એનો ઉપયોગ કરવાનો અધિકાર છે. રસ્તાઓ હોય, તળાવો હોય, કૂવાઓ હોય, એનો ઉપયોગ કરવા માટે દેશના દરેક નાગરિકને એક સરખા પ્રકારની તકો આપવામાં આવી છે, એક સરખા પ્રકારના હક આપવામાં આવે છે.
કેટલાક વિશેષ લોકો માટે વિશેષ પ્રકારની જોગવાઈઓ બંધારણમાં કરવામાં આવી છે, જેને આપણે ભેદભાવ તરીકે ઓળખતા નથી. દાખલા તરીકે સ્ત્રીઓને બાળકો માટે કેટલીક ખાસ પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે એના રક્ષણ અર્થે. તો સાથે સાથે સમાજના જુદા જુદા વર્ગો જેમ કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ એટલે કે SC કે ST વર્ગના લોકો, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો માટે એના ઉત્થાન માટે, એના ઉત્કર્ષ માટે કેટલીક ખાસ પ્રકારની જોગવાઈઓ આપણા બંધારણમાં કરવામાં આવી છે, જેમાં સરકારી નોકરીઓ કે ઉચ્ચ અભ્યાસક્રમોની અંદર પ્રવેશ મેળવવા માટે આવા લોકો માટે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગના લોકો માટે કેટલીક અનામત બેઠકોની જોગવાઈ કરવામાં આવી છે, જે સમાનતાના હકનો ભંગ નથી. એને ભેદભાવ તરીકે ઓળખવામાં આવતો નથી, કારણ કે આ સમાજો અન્ય સમાજોથી વિપરીત પરિસ્થિતિમાં મુકાયેલા હતા ભારતની સામાજિક વ્યવસ્થાને કારણે. નોકરી સંબંધિત જરૂરી લાયકાતો નક્કી કરવાની છૂટ પણ જે તે રાજ્ય સરકારોને આપવામાં આવી છે. દરેકને સામાજિક ન્યાય અને વ્યક્તિનું ગૌરવ જળવાઈ રહે એટલા માટે ભારત દેશમાંથી કલંકિત એવી અસ્પૃશ્યતાને નાબૂદ કરવામાં આવી છે. કોઈ પણ પ્રકારનું અસ્પૃશ્યતાનું આચરણ એ પ્રતિબંધિત ગુનો છે, પ્રતિબંધ છે, શિક્ષાપાત્ર ગુનો છે. પહેલાંના સમયમાં સમાજની અંદર ભેદભાવ ઊભા કરવા માટે કેટલાક ઇલકાબો, કેટલાક પારિતોષિકો કે કેટલાક ખિતાબો આપવામાં આવતા, જેમાં નામની આગળ સર, દિવાનજી, રાવ બહાદુર એવા કેટલાક વિશેષણોથી એમને સંબોધવામાં આવતા, જે દૂર કરવામાં આવ્યા છે. આઝાદી પછી દેશના વિકાસની અંદર જુદા જુદા ક્ષેત્રોમાં સહયોગ આપવા માટે, વિશિષ્ટ યોગદાન આપવા માટે, વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર વ્યક્તિઓને પ્રોત્સાહન આપવા માટે, એના કાર્યને બિરદાવવા માટે દેશની સરકાર દ્વારા આવા વ્યક્તિઓને વિશેષ પ્રકારના એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. આવા કેટલાક મહત્ત્વના એવોર્ડની વાત કરીએ તો ભારત રત્ન, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, પદ્મશ્રી એવા પુરસ્કાર જાહેર કરવામાં આવે છે. લશ્કરી સેવાઓની અંદર પણ જુદા જુદા પારિતોષિક આપવામાં આવે છે, જેમાં પરમવીર ચક્ર અપાય છે. લશ્કરમાં સેવા આપતા વ્યક્તિઓના નામની આગળ જનરલ, મેજર, ચીફ માર્શલ, ફિલ્ડ માર્શલ જેવા વિશેષણો લાગે તો એને સમાનતાના હકનો ભંગ ગણવામાં આવતો નથી. સમાનતાના હકનો ઉપયોગ સમાનતાવાળા સમાજની સ્થાપનાનો ઉદ્દેશ છે અને ભારતમાં ખરા અર્થમાં કાયદાનું શાસન સ્થાપિત છે એવું સમાનતાનો હક સાબિત કરે છે. જુદા જુદા પ્રકારના સમૂહો કે વર્ગો માટે વિશિષ્ટ પ્રકારની સેવાઓના સંદર્ભમાં અલગ પ્રકારની કાયદાકીય જોગવાઈઓ કરવામાં આવી છે. દાખલા તરીકે વકીલો, ડૉક્ટરો, શિક્ષકો, વીમા કંપનીઓ, સ્ત્રીઓ, સગીરો માટે અલગ અલગ પ્રકારના કાયદા અસ્તિત્વમાં છે. સાથે સાથે ભારતની અંદર સમાન કામ માટે સમાન વેતન, એક સરખા કામ માટે એક સરખા પ્રકારનું વેતન અથવા તો નાણાંનો સિદ્ધાંત પણ આ અનુચ્છેદનો એક મહત્ત્વનો હિસ્સો અથવા તો ભાગ છે એમ આપણે કહી શકીએ. ટૂંકમાં સમાનતાના હક દ્વારા ભારતમાં વસવાટ કરતી દરેક વ્યક્તિને એક સરખા પ્રકારનો કોઈ પણ પ્રકારના ભેદભાવ સિવાય
એક સરખા પ્રકારનો વ્યવહાર એની સાથે થાય છે એવી અનુભૂતિ કરાવવાનું છે. બીજો મહત્ત્વનો હક છે સ્વાતંત્ર્યનો હક. ભારતીય બંધારણની અંદર ભારતના નાગરિકોને મુખ્ય 6 પ્રકારની સ્વતંત્રતાઓ આપવામાં આવી છે, જેમાં વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, શાંતિથી શસ્ત્રો વિના ભેગા થવાની, સભા ભરવાની સ્વતંત્રતા, મંડળો અને સંઘો રચવાની સ્વતંત્રતા, ભારતના કોઈપણ પ્રદેશ, રાજ્ય કે વિસ્તારની અંદર ગમે ત્યાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા, ભારતના કોઈપણ પ્રદેશની અંદર કોઈપણ ભાગમાં રહેવાની કે સ્થાયી થવાની સ્વતંત્રતા, પોતાને અનુકૂળ હોય એવો વ્યવસાય, કામકાજ કે વેપાર કે ધંધો કરવાની સ્વતંત્રતા. ભારતીય નાગરિકોના સર્વાંગીણ વિકાસ, સર્વતોમુખી વિકાસ અને અભિવ્યક્તિ માટે સાથે સાથે લોકશાહી શાસન વ્યવસ્થાને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે દેશનો દરેક નાગરિક તંદુરસ્ત અને સ્વાસ્થ્યપ્રદ જીવન જીવી શકે એના માટે આ હકો ખૂબ વિશેષ મહત્ત્વના છે. પણ આ હકોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ પોતાની રીતે મનસ્વીપણે સ્વચ્છંદી રીતે બેફામ વર્તીને એનો ઉપયોગ કરી શકતો નથી. રાજ્ય, રાષ્ટ્ર કે સમાજના હિતમાં હોય, જાહેર શાંતિ અને સલામતીને જોખમમાં ન મૂકે એવા વ્યાજબી નિયંત્રણો અને મર્યાદાઓની બંધારણની અંદર વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. કયા પ્રકારની સ્વતંત્રતા કેટલી મર્યાદામાં રહીને નાગરિકે ભોગવવાની છે એની પણ જાહેરાત બંધારણમાં કરવામાં આવી છે. ભારતીય નાગરિકને પોતાના વિચારો, વાણી કે વર્તન દ્વારા અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા છે. મર્યાદામાં રહીને આપણા વિચારો અભિવ્યક્ત કરી શકીએ છીએ. લેખિત રીતે, મૌખિક રીતે કે અભિનય દ્વારા એને વ્યક્ત કરી શકાય છે. મર્યાદિત કે નિરંકુશ રીતે વર્તવાની કોઈને પણ છૂટ આપવામાં આવતી નથી. કેટલાક નિયંત્રણો એમાં લાદવામાં આવ્યા છે, જેમાં ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતા, રાજ્યની સલામતી, બીજા દેશો સાથેના સંબંધોની બાબતો, જાહેર વ્યવસ્થા એટલે જાહેર શાંતિ, સુલેહ, સલામતી, નીતિમત્તા, શિસ્તતાના હિતમાં અદાલતનો તિરસ્કાર, કોઈની બદનક્ષી, ગુનાની હિંસાની ઉશ્કેરણી એવી બાબતોને ધ્યાનમાં લઈને સ્વતંત્રતાઓનો ઉપયોગ કરવા માટે બંધારણની અંદર સરકાર દ્વારા કેટલાક વિશેષ પ્રકારના નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. આ બધા જ નિયંત્રણો અથવા તો અંકુશો બંધારણ અનુસાર વ્યાજબી છે કે નહીં એ નક્કી કરવાનું કામ ન્યાયતંત્રનું છે. અખબારી સ્વાતંત્ર્યની અંદર વિચારો અને અભિપ્રાયો દ્વારા જાહેર હિતને આગળ વધારવાનો મુખ્ય ઉદ્દેશ હોય છે. મિત્રો, 2009ની અંદર બંધારણમાં જે સુધારો થયો એ સુધારા અંતર્ગત દેશના 6 થી 14 વર્ષના તમામ બાળકોને મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ મેળવવાનો મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે. ગુનાના સમયે વ્યક્તિનું કૃત્ય ગુનો ન ગણાતું હોય તો એને સજા કરી શકાતી નથી એવી જોગવાઈ છે. સજામાં નક્કી કરવામાં આવેલ જોગવાઈઓથી વધુ સજા એકના એક ગુના માટે એક જ વ્યક્તિને એકથી વધુ વખત સજા થઈ શકતી નથી. કાનૂન દ્વારા સ્થાપિત જોગવાઈ મુજબ કોઈપણ વ્યક્તિને એના જીવન અને અંગત સ્વાતંત્ર્યથી વંચિત રાખી શકાતું નથી. કોઈ વ્યક્તિની ધરપકડ કરવામાં આવે તો એને વ્યાજબી કારણોની તપાસ કર્યા વગર
એને કસ્ટડીમાં રાખી શકાતો નથી. એને વકીલ રોકવાનો અધિકાર છે, એની સલાહ લેવાનો અધિકાર છે, એને બચાવ કરવાનો અધિકાર છે. એ અધિકારથી એને વંચિત રાખી શકાતો નથી. ધરપકડ કરાયેલ કે કસ્ટડીમાં રાખેલ દરેક વ્યક્તિને એની ધરપકડ થયાના 24 કલાકની અંદર એની સૌથી નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવે છે. ધરપકડમાં મેજિસ્ટ્રેટની પરવાનગી વિના કોઈપણ વ્યક્તિને કસ્ટડીમાં રાખી શકાતો નથી. પ્રતિબંધક અટકાયતી ધારા હેઠળ જે વ્યક્તિની ધરપકડ કરાયેલી હોય એને આ જોગવાઈ લાગુ પડતી નથી. સમજીએ પ્રતિબંધિત અટકાયત, નિવારક અટકાયત. રાજ્યને કે દેશને એમ લાગે કે કોઈ વ્યક્તિ તરફથી કોઈ ગુનાહિત કૃત્ય કે પ્રવૃત્તિ થવાની સંભાવના છે, તો એ પ્રવૃત્તિ કે ગુનાહિત પ્રવૃત્તિ થતી અટકાવવા માટે સાવચેતીના પગલાં રૂપે આવા વ્યક્તિની નિવારક અટકાયત ધારા હેઠળ ધરપકડ કરવામાં આવે છે. આ ધારાનો હેતુ અટકાયત થનાર જે વ્યક્તિ છે એને શિક્ષા કરવાનો નથી, પણ રાજ્ય, સમાજ કે કોઈ વ્યક્તિ વિરુદ્ધ ગુનાહિત કૃત્ય કરતો એને અટકાવવાનું છે. આવી જે અટકાયત છે એને નિવારક અટકાયત અથવા તો પ્રતિબંધિત અટકાયત તરીકે ઓળખવામાં આવે છે. આ કાયદા હેઠળ અટકાયતીને 3 માસ કરતાં વધુ સમય માટે એને રાખી શકાતો નથી. વડી અદાલતના ન્યાયાધીશો અથવા તો સલાહકાર બોર્ડના અભિપ્રાય આધારે અટકાયત હુકમ રદ કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. કેટલા સમય સુધી આ અટકાયત ચાલુ રાખવી એ અંગેનો નિર્ણય જે તે રાજ્ય સરકારને એની સત્તા સુપ્રત કરવામાં આવી છે. સાવચેતીના પગલાં રૂપે કરવામાં આવતી આવી જે અટકાયત છે એને પ્રતિબંધિત અટકાયત અથવા તો નિવારક અટકાયત છે કે જેથી જે તે વ્યક્તિને એ ગુનો કરતાં અટકાવવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મુખ્ય 2 મૂળભૂત હક્કોની ચર્ચા કરી. બાકીના 4 હક્કોની ચર્ચા આપણે આવતા તાસમાં કરીશું. જય હિન્દ, જય ભારત.